આજે આપણી કથાનો બીજો દિવસ, ત્યારે કથાની શરૂઆત કરીએ. એક નગરની અંદર એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ ધનવાન હતા, અઢળક સંપત્તિ શેઠની પાસે. એટલી બધી સંપત્તિ કે 7 પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ તો એને ખાલી ગણીને અલગ રાખી દીધી હતી. એટલા એ અમીર ધનવાન. પણ શેઠને વારે વારે મનમાં ચિંતા રહ્યા કરે કે 8મી પેઢીનું શું. 7 પેઢી સુધી ચાલે એટલું તો એક બાજુ મૂકી દીધું હતું, તોય વારે વારે ચિંતા રહી 8મી પેઢીનું શું, એનું શું. એટલે વારે વારે આ ચિંતા અને વિચારતા હોય. એમના પત્ની ભક્ત હૃદયના છે, એમને એમ થયું કે મારા પતિની પાસે આટલી બધી સંપત્તિ છે, વૈભવ છે, મિલકત છે, 7 પેઢી સુધી ચાલે એટલી બધી સંપત્તિ છે, છતાં 8મી પેઢીની ચિંતા કરે છે. એટલે પછી શેઠાણીએ એક દિવસ એક યુક્તિ કરી. એકાદશીનો પરમ પવિત્ર દિવસ હશે. સાંજનું ટાણું અને શેઠ ઘરે આવ્યા. એટલે શેઠાણીએ એક થાળીમાં સીધું સામાન બધું તૈયાર કર્યું. લોટ ને શાકભાજી ને દાળ અને ચોખા ને એવું બધું તૈયાર કર્યું. અને શેઠને આપીને કીધું, લ્યો આ સીધું સામાન. આપણા ગામના ચોરે દુર્ગાશંકર મહારાજ કરીને એક ભૂદેવ રહે છે, ખૂબ પવિત્ર છે. આ સીધું એને આપી આવો. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, કાલે બારસના દિવસે એ પારણા કરશે. અને આ સીધું એને આપી આવો એટલે આ સીધુના એ પારણા કરે, એમાં ઉપયોગમાં લઈ. અને તમે જશો તો તમારી જે પણ મનોકામના છે, જે તમારી આ ચિંતા છે 8મી પેઢીનું શું, એ આશીર્વાદ આપશે અને તમારી 8મી પેઢીનું થઈ જશે. હું પણ જઈ શકું, આપણા નોકરને પણ મોકલી શકું, પણ એની કરતા તમે જાઓ તો એ દુર્ગાશંકર મહારાજ આશીર્વાદ આપે તમને, અને તમારી 8મી પેઢીની ચિંતા એ વહી જાય. અને શેઠે તો બરાબરનું ધોતિયું ચડાવ્યું, સીધું આપવા માટે ચાલતા થયા ભૂદેવને. આજે ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કેવડા મોટા મોટા મંદિરો, આ બધા દેવસ્થાનો, આ બધી સંસ્થાઓ, એની શું જરૂર છે? લાખોની કરોડોની સેવા કરવાની, દાન કરવાની. ઠાકોરજી હોય તો ઠાકોરજીને એટલા મોંઘા મોંઘા ઘરેણા, વસ્ત્રો, અલંકાર, આભૂષણો, આ બધા શણગારની શું જરૂર છે? પણ ખૂબ સમજવા જેવી વાત, વિચારવા જેવી વાત. આ લોકનો એક સામાન્ય એક્ટર કે ફિલ્મ સ્ટાર હોય, એ પણ જો લાખો કરોડો રૂપિયાની જવેલરી પહેરીને આટા મારતો હોય તો આપણો આ બાપ છે, ઈષ્ટદેવ છે, ભગવાન છે, એને શા માટે શણગાર ન કરીએ? આજે મોટા મોટા બિઝનેસમેન હોય, એક્ટરો હોય, એમના બંગલા જોવા માટે બહાર માણસોની લાઈનો લાગી હોય, તો આપણે આપણા ઠાકોરજીનું મંદિર એવું દિવ્ય હવેલી જેવું ન બનાવીએ કે લોકો આવે તો અચંબો પામી જાય કે વાહ, શું ભગવાનનું મંદિર છે, શું ભગવાનનું સ્થાન છે. અને કહેતા આનંદ થાય. ખાલી આપણે મંદિરો જ બનાવી નાખીએ એટલું નથી. આજે સ્વામિનારાયણ ભગવાનના સંતો ઠેર ઠેર સમાજ સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે, ગરીબોની સેવા માટે તૈયાર હોય છે. દર વર્ષે હજારો કરોડોની સંખ્યામાં લોકોને સંતો પોતાના જીવનથી અને સદઉપદેશથી વ્યસન મુક્ત કરે છે. કેટલી સંસ્થાઓ, મંદિરો એવા છે કે ત્યાં ગાયોની સેવા થાય છે, ગરીબોની સેવા થાય છે, ભૂખાને ભોજન કરાવવામાં આવે છે. વડતાલ જેવા મોટા મોટા તીર્થધામો
કે ત્યાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોને ધાબળા વિતરણ, ચંપલ વિતરણ, છત્રી વિતરણ, આવી નાની મોટી પ્રકારની અનેક સહાયો કરવામાં આવે છે. ત્યારે આ સંતો જ્યારે જ્યારે આ રાષ્ટ્રને અને સમાજને જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી સમર્પિત રહે છે, એવા આ સંતો છે. ત્યારે વાલા ભક્તજનો, ઠાકોરજીએ જો આપણને સુખી કર્યા હોય તો ઠાકોરજી માટે પણ આપણે ક્યારેક કંઈક કરીએ. આપણે ઠાકોરજી પાસે જઈએ છીએ, ઠાકોરજીને આપણે ભાગીદાર બનાવ્યા છે, પણ સુખમાં નહીં, શેમાં? દુઃખમાં ભાગીદાર બનાવ્યા છે. જ્યારે દુઃખ પડે ત્યારે આપણે ઠાકોરજી આગળ હાથ લાંબા કરીએ, હાથ જોડીએ, પણ સુખ આવે ત્યારે આપણે ક્યારે ગયા ઠાકોરજી પાસે કે ભગવાન તમે મને બહુ સુખી કર્યો, તમારે કઈ જોતું હોય તો કહેજો, હું આપીશ તમને? કહીએ ક્યારે? જામનગરની અંદર એક સોની પૈસા ટકે બહુ સુખી થયા હશે. મંદિરમાં રોજ ભગવાનના દર્શન કરવા માટે આવે. એમાં એક વખત આવ્યા અને દર્શન કરીને મહારાજને કે હે મહારાજ, આ વખતે હું બહુ સારું કમાણો છું, તમારે કાંઈ જોતું હોય તો કહેજો. વળી પાછા બીજા દિવસે આવે, હે પ્રભુ, હે ભગવાન, આ વખતે તો ખૂબ સારું છે, પૈસા ટકે પણ ઘણું સારું થયું છે, તમારે કાંઈ જરૂર હોય તો કહેજો. પછી એમ નહીં કહેતા મને કીધું નહીં, પૂછ્યું નહીં. રોજ આવીને આવી રીતે પ્રાર્થના કરે, હે પ્રભુ કાંઈ જોતું હોય તો માગી લેજો. પાછળથી પછી કહેતા નહીં, આપ્યું નહીં. હવે ઠાકોરજી બે મૂંઝાણા મંદિરમાં બેઠા બેઠા કે આ રોજ આવે ને જોર જોરથી પાછા પ્રાર્થના કરે, કાંઈ જોતું હોય તો કહેજો, પછી કહેતા નહીં, આપ્યું નહીં, માંગ્યું નહીં ને એમ. એટલે ભગવાન એક દી વિચાર્યા કે આને આજે આપણે ચપટીમાં લેવો છે. અને ઓલા એવા સોની, હે પ્રભુ, હે અક્ષરાધીશ, તમારે તો જો કે કાંઈ કમી છે જ નહીં, પણ હું આ વર્ષે બહુ સુખી છું, તમારે જો કાંઈ જોતું હોય તો કહેજો, પછી કહેતા નહીં મને કાંઈ આપ્યું નહીં. અને એ જ વખતે એના હૃદયની ભાવના જોઈને ભગવાને દર્શન આપ્યા મંદિરમાં. ભગવાન કે શું ક્યારનો કેદુનો મંડી પડ્યો, કાંઈ જોતું હોય તો કહેજે, કાંઈ જોતું હોય તો કહેજો. આંધળો છો, કોડિયા છે? આ બે હાથમાં જો કડા નથી, સોનાના કડા કરાવીએ, જા. તાળીઓથી તો વધાવો, ભગવાને એક હાથ છે. અને પછી તો એ સોની એ કડા કરાવ્યા. પણ એ ક્યારે થાય? ભાવ હોય અને આપણે સુખી હોય ત્યારે ભગવાન પાસે જઈએ ત્યારે. ત્યારે આજે આ શેઠ એ ભૂદેવને સીધું સામાન આપવા માટે ગયા છે. ભૂદેવના ઘરે આવ્યા ને ખડકી ખખડાવી. દુર્ગાશંકર મહારાજ બહાર આવ્યા. અરે શેઠ તમે? હા, આ સીધું સામાન આપવા માટે આવ્યો છું. કાલે તમારે બારસના પારણા છે તો આ અમારું સીધું વાપરજો. અરે શેઠ મને માફ કરજો. કેમ? તો કે સીધું તો આજે મારે આવી ગયું છે. કાલે સવારે મારે જે રસોઈ બનાવવાની છે એનું સીધું આજે આવી ગયું છે, એટલે આ તમારું સીધું હું નહીં લઈ શકું. પણ આ રાખી લ્યો ને, પરમ દિવસે વાપરી નાખજો. એમ નહીં, આજે જેને આપ્યું છે કાલ માટે, એ કાલે પાછા પરમ દિવસ માટે આપી જ દેશે. માટે હું ક્યારેય એ આગળના દિવસોનું, આવનારા દિવસોનું ક્યારેય સીધું રાખતો નથી. શેઠ તો વિચાર કરે, આની પાસે પરમ દિવસનું સીધું નથી તોય કાંઈ ચિંતા નથી, અને મારે 7 પેઢી સુધી ખૂટે નહીં તો એટલું બધું છે તોય ચિંતા છે. ખૂબ આગ્રહ કર્યો ભૂદેવને, દુર્ગાશંકર મહારાજને, પણ મહારાજે તો ના પાડી, નહીં મારે નથી જોતું. શેઠ પાછા આવ્યા સીધું ઉપર રૂમાલ ઢાંકીને ઘરે. રસ્તામાં મનમાં વિચારે, આમાં ગરીબ કોણ ને ત્વંગર કોણ? ઘરે આવ્યા શેઠ અને શેઠાણીને આપ્યું, લ્યો આ સીધું. અને શેઠાણીએ તો શરૂ કર્યું, હું હવે તમે તો હાવ લોભની મૂર્તિ જ રહ્યા. આ ખબર ન પડે સીધું દેવા માટે જતો તો આપણે આપીને આવીએ. તું મને ગગલાઈમાં સાંભળ તો ખરા આખી વાત. હું સીધું આપવા માટે જ જોતો, પણ એ ભૂદેવે ના પાડી કે મારી પાસે કાલનું સીધું આવી ગયું છે, એટલે આ તમારું સીધું નથી જોતું. તો બીજા દિવસો માટે આપીને હવાય ને, એ તો પછી વાપરી નાખે. પણ એ ભૂદેવે મને સ્પષ્ટ ના પાડી કે નહીં, મારે આ સીધું તમારું નહીં ચાલે, નથી જોતું.
બહુ આગ્રહ કર્યો, ખૂબ સમજાવ્યા, પણ કાંઈ સમજા નહીં. શેઠાણી કે તમને આ વાત ઉપરથી કઈ વિચાર આવે છે? શેઠ કે હા. તે એમ કીધું તું કે તમે એને સીધું આપવા જાઓ એટલે તમને આશીર્વાદ મળશે, અને એવા આશીર્વાદ ખરેખરના મેળા કે મારો દિમાગ ખુલી ગયો, હૈયું ખુલી ગયું આજે મારું. શેઠ કે જેની પાસે કાલનું સીધું નથી અને એટલો સંતોષ છે એને જીવનમાં, મારી પાસે તો 7 પેઢી ખૂટે નહીં એટલું છે, તોય સંતોષ નથી મને. શેઠાણી બળી મારી દિવાળી, કાલથી આપણા દરવાજા ખુલ્લા મૂકી દેજો. જો એક ભૂદેવ એ ભગવાનના ભરોસે જીવી શકતો હોય તો આવતીકાલથી આપણે પણ ભગવાનના વિશ્વાસે, ભગવાનના ભરોસે જીવશું. પણ ભરોસો જોઈએ ભગવાનનો, વિશ્વાસ જોઈએ. સોપ દિયા इस जीवन का, सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही, मैं नर तू हो नारायण, मैं हूँ संसार के हाथों में और सारा संसार तुम्हारे हाथों में. બધું કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. પણ વિશ્વાસ જોઈએ. ખાલી એક મેપના આધારે વિશ્વાસ રાખીએ તો એ આપણને જોઈએ ત્યાં પહોંચાડી દેતો હોય. અત્યારે તો હવે ટેકનોલોજીનો સમય છે, આમ તમે જોવો મેપના આધારે કેમ પણ શરૂ કરી દીધો, પછી આડી જોજો એ હાયલો જાય. આ ખરેખર જોવા જેવું છે, બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય પાછું. એટલે આવું છે, એક મેપના આધારે પણ ચાલીએ તોય નિશ્ચિત સ્થાને પહોંચાડતો હોય, તો જો ભગવાનના વિશ્વાસે ચાલીએ તો નિશ્ચય અક્ષરધામ સુધી પહોંચાડે. અને ભગવાનના આધારે જીવાય. પછી આપણે Z+ સિક્યુરિટી હોય તોય ક્યારે આપણે ઉપડી જાય એનું કાંઈ નક્કી નહીં. એ તમને દેખાડી દો. જુઓ આ સિક્યુરિટી તમે આમ જોજો. લો જો બીજી એની કરતા ભગવાનના આધારે, ભગવાનના વિશ્વાસે જીવવું સારું. મોહમ્મદ પેગમ્બર સાહેબ થઈ ગયા, પથારીએ સૂતા છે, મૃત્યુના દિવસો ગણાઈ રહ્યા છે, પણ આજે એને ઊંઘ આવતી નથી. આમથી તેમ પડખા ફેરવે છે, બેચેણી થાય છે, અજંપો લાગે છે. મનમાં વિચારે છે આજે કેમ ઊંઘ નથી આવતી, બેચેણી કેમ થાય છે, પ્રાણ આજે કેમ પીડાઈ રહ્યા છે. આટલી ખુદાની બંદગી કરી છતાં અશાંતિ કેમ? એટલે એમના પત્નીને બોલાવવાને વાત કરી કે આજે મને નીંદર આવતી નથી, આમ અંદરથી અશાંતિ લાગે છે, અજંપો લાગે છે. મેં તપાસ કરી, મેં તો કઈ ભૂલ કરી નથી, પણ તે આજે કઈ ભૂલ કરી છે? જે પણ હોય સત્ય કહેજે. અને ત્યાં તો પત્નીની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા. હા પતિદેવ, મેં એક ભૂલ કરી છે. શું? તો કે તમે અત્યારે બીમાર છો, તમારો અંતકાળ ચાલે છે, કદાચ રાત્રે તમે વધારે બીમાર પડી જાઓ અને ઔષધની જરૂર પડે તો એના માટે મેં 5 દિનાર એ સાચવીને રાખ્યા છે, સંતાડીને. તમને મેં કીધું નથી. પેગમ્બર સાહેબનો એક નિયમ હતો કે સાંજ પડે એટલે ઘરની અંદર બીજું વધારાનું કાંઈ પણ દ્રવ્ય ન હોવું જોઈએ. પત્નીએ કીધું કે મેં 5 દિનાર એ તમારા ઔષધને માટે સાચવીને રાખ્યા છે. અને ત્યારે કીધું પેગમ્બર સાહેબે પત્નીને કે તું તો મારું મૃત્યુ બગાડીશ, તો હું શું કરું હવે? પેગમ્બર સાહેબ કહે કે જોએ ભગવાન આપણને આપે છે ને એ જ લેનારને પણ મોકલે છે.
અત્યારે જ તમે ઘરની બહાર જાઓ, ભગવાન કોઈકને કોઈકને મોકલશે જ. પત્નીએ દરવાજો ખોલ્યો, ત્યાં તો સામેથી એક ભિક્ષુક આવ્યો કે મારે કંઈક જોઈએ છે, હોય તો આપો, મારે ખરી જરૂર છે અત્યારે. અને એ 5 દિનાર એ પત્ની એમને આપી દીધા. પછી પેગમ્બર સાહેબે ભગવાનને પ્રાર્થના કરી અને એ મૃત્યુ પામ્યા. ત્યારે આવી રીતે ભગવાનના ભરોસે જીવન જીવીએ કે જે આજે આપે છે એ કાલે પણ આપી દેશે, તો આપણે શાંતિથી અને સંતોષજનક આપણે જીવન જીવી શકીએ. માંગરોળના ગોવર્ધન શેઠ હતા. દુકાન માંડી, પેઢી શરૂ કરી. જે કોઈ સીધું સામાન લેવા આવે, ઘી, ગોળ, ખાંડ, અનાજ, કઠોળ, જે પણ કઈ લેવા આવે, એ સામેવાળા વ્યક્તિ પૈસા આપે તો લે, નહીતર સ્વામિનારાયણ ખાતે લખી નાખે. સામેવાળા ને પૂછે નહીં તમારું નામ શું છે, પૈસા આપે તો લેવાના, નહીતર સ્વામિનારાયણ ખાતે લખી નાખવાનું. હવે સહેજે આવી રીતે કરતા એટલે બધી વાત ખબર પડી. હરિભક્તોને શેઠ પ્રત્યે સહેજે સહાનુભૂતિ હોય એટલે બધાએ ગઢડામાં ઉત્સવ વખતે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, ગોવર્ધન શેઠ એ મહારાજના હરિભગત સારા, આશ્રિત સારા, ખૂબ ધર્મ નિયમ પાળે, ભજન ભક્તિ કરે, એ બધું જ રેડી, પણ સ્વામી વ્યવહાર તો વ્યવહારની રીતે થાય. સ્વામી કે કેમ, શું થયું? તો કે સ્વામી દુકાન ચલાવે છે, અનાજ, કઠોળ, ખાંડ, ઘી જે પણ કાંઈ લેવા આવે બધાને આપે, વેચે. સામેવાળી વ્યક્તિ પૈસા આપે તો લે, નહીતર તો સ્વામિનારાયણ ખાતે લખી નાખે. એટલે સ્વામી તો બધો મર્મ જાણતા હતા, પણ મુક્તાનંદ સ્વામી કે આપણે મહારાજ પાસે જઈએ, મહારાજને વાત કરીએ. મહારાજ પાસે આવ્યા અક્ષર ઓરડીમાં. મહારાજ કહે બોલો ને સ્વામી, કેમ આવવાનું થયું? અરે મહારાજ, આ માંગરોળથી હરિભક્તો આવ્યા છે, ફરિયાદ લાવ્યા છે. તો મને જરા થયું કે આપણી સાથે બેસીને વાતચીત કરીએ. સ્વામી બોલો ને, શું ફરિયાદ છે? મહારાજ, ગોવર્ધન શેઠ દુકાન ચલાવે છે, પેઢી ચલાવે છે, જે પણ કોઈ અનાજ કઠોળ લેવા આવે એને બધું આપે. સામેવાળા વ્યક્તિ પૈસા આપે તો પૈસા લે, નહીતર તો સ્વામિનારાયણ ખાતે લખી નાખે. મહારાજ, વ્યવહાર તો વ્યવહાર રીતે કરાય એવું આ બધા હરિભક્તોનું કહેવું છે, અને અમારો કોઈનું તો માનશે નહીં. મહારાજ, તમે જો કાગળ લખી આપો કે આવી રીતે કરે નહીં, તો ભગવાને તમારી વાત માનશે અને પછી એ રીતે ચાલશે. એટલે મહારાજ કે સ્વામી શું બોલ્યા તમે? તો કે મહારાજ, પ્રભુ ગોવર્ધન શેઠ જે તમારા નામે સ્વામિનારાયણ ખાતે બધું લખી રહ્યા છે. અને મહારાજ તો ઊંડો શ્વાસ લઈ ગયા. તો સાંભળો સ્વામી, બધા હરિભક્તો સાંભળો. લોક આપે કે ન આપે, લોક આપે કે ન આપે, પણ અમારા નામે બધું લખ્યું ને એટલે અમારે બધું દેવા જવું પડશે. ત્યારે મહારાજ ઉપર વિશ્વાસ જોઈએ. તુલસી બીરવા બાગ મેં સિંચત ભી મુરઝાયે, રામ ભરોસે જો રહે તો પર્વત ભી લહેરાવે. કોઈએ સરસ કીધું, ભગવાનમાં વિશ્વાસ કેવો હોવો જોઈએ? તો કે વર્ષ 1.5 વર્ષનું ઓલું બાળક હોય અને એના પપ્પા એને રમાડતો એના આકાશમાં ઉલાડે, તોય બાળક હસતું હોય, ખિલખિલાટ કરતું હોય, એને ચિંતા ન હોય, નહીતર તો પડે તો હાથ પગ ભાંગી જાય. પણ એને ચિંતા ન હોય, એના બાપ ઉપર વિશ્વાસ હોય. જોકે હવે તો કોઈ એવી રીતે રમાડતા નથી, જોવાય નથી મળતા. હવે તો ટ્રોલીમાં નાખી દઈને ફેરવા કરે બજ્જે, કાં તો હિંચકામાં હું રહી દે, હિંચકો ઓટોમેટિક આવી ગયો, એની રીતે હાયલા કરે. આ તો આપણે અહીંયા વિડીયો મળે એમ નહોતો, એટલે વિદેશથી વિડીયો ગોતવો પડ્યો. ઓલા રમાડતા ને પેલા છોકરાને ઉલાડી, એમ આમ જોવો તમે. આ તો જે રહીમાં હોય એને ખબર હોય, અત્યારે તમને કોઈને યાદ નહીં આવે, મૂંઝાતા નહીં. આમાં છોકરાને ચિંતા ન હોય, એના બાપ ઉપર વિશ્વાસ હોય. પણ કીધું ને, હવે તો બધા એની રીતે, છોકરા એની રીતે રમવા માંડ્યા. આમ જો તમે,
ઓશિકા ફેરવે એનો તો વાંધો નહીં, ગાડીયું ફેરવે. એટલે એક બાપ, એક દીકરાને જેમ બાપ ઉપર વિશ્વાસ હોય એમ ભક્તને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ડાંગરવાના જતનબા હતા, મહારાજના ભક્ત. એક વખત મહારાજને વાત કરી, મહારાજ મારે ત્યાં તમે પધારો. મહારાજ કે અમારે તો દૂધ દહીંની રમઝટ બોલાવી છે, એની વ્યવસ્થા હોય તો કયો, તો આવીએ. અરે મહારાજ, દૂધ દહીંના ઢગલા કરી દઉં, તમે પધારો સંતો સાથે. મહારાજ કે જોજો હો જતન, ખૂટવું ન જોઈએ. અરે મહારાજ ન ખૂટે. એ ક્યારે આપણે કહી શકીએ? વિશ્વાસ હોય તો. મહારાજ પધારો તમે. મહારાજ 500 પરમહંસો લઈને આવ્યા ડાંગરવા. અને જતનબાએ તો આજુબાજુના ગામને બધેથી ભેગું કરીને કોઠી ને તપેલા મોટા મોટા ભરીને દૂધ દહીં ભેગું કર્યું. મહારાજ પધાર્યા, 500 પરમહંસોની પંક્તિ થઈ અને મહારાજે ભેટ વાળીને પીરસવાનું શરૂ કર્યું. મહારાજની સિસ્ટમ હતી, જ્યારે તાણમાં આવીને પીરસે ને દૂધ દહીં ઘી, પછી એક ધારી આમ ધાર શરૂ જ રાખે, ધાર ઉપર જ ન લે. આમ આપણે એકમાંથી પીરસી પછી બીજામાં એટલે ધાર ઉપર લઈને મહારાજ ધાર જ ઉપર ન લે, એક ધારી આમ ધાર શરૂ રાખે. એટલે જતનબા કે મહારાજ આ બગાડવા હાટું નથી દીધું, પૈસા કાંઈ એના નથી ભર્યા. મહારાજ કે અમે જે કરીએ એ તમારે નહીં જોવાનું. સારું મહારાજ, તમે તમારે ખૂટવાડો, ખૂટે તો. થોડી વાર થઈને દૂધ દહીં પૂરું થઈ ગયું. હવે જતનબાએ પહેલેથી જ 2 કોઠી દૂધ દહીં સંતાડીને રાખેલું. પૂરું થયું એટલે મહારાજે શરૂ કર્યું, એ જતનનું ખૂટ્યું. જતનના ઘરે આવ્યા ને જતનનું ખૂટ્યું. એટલે જતનબા કે મહારાજ થોડું સંભાળીને બોલો. મહારાજ કે કેમ ખૂટ્યું તોય? મહારાજ તમે ખાલી એમ કહેશો જતનનું ખૂટ્યું, હું તો મહિલા છું, અબળા નારી છું, હમણાં ઊભી બજારે જઈશ અને એમ બોલીશ કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે તો એના હાથે ખૂટ્યું. સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે તો એના હાથે ખૂટ્યું. મહારાજને પરસેવો વળી ગયો, ભાઈ રેવા દો. પછી તો 2 કોઠી સંતાડી હતી, એ લાવ્યા અને મહારાજે બધા સંતોને દૂધ દહીં જમાડ્યા. પણ એ મહારાજ ઉપર વિશ્વાસ હોય ત્યારે થાય. ધ્યાન से सुनना, किसी को डर है कि भगवान देख रहे हैं, किसी को डर है कि भगवान देख रहे हैं और किसी को भरोसा है कि भगवान देख लेंगे. ત્યારે ભક્તિ કરવી તો દાદા ખાચર જેવી કરવી, નરસિંહ મહેતા જેવી કરવી, મીરાબાઈ જેવી કરવી, કે ચિંતા ભક્તને ન હોય ભગવાનને હોય. ત્યારે ગોવર્ધન શેઠને જેવો વિશ્વાસ હતો, આ જતનબાને જેવો વિશ્વાસ હતો, એવો જ વિશ્વાસ આપણા જીવનમાં દ્રઢ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આજની કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.